મહિનો ચાલી રહ્યો છે, વૈશાખ મહિનો ચાલી રહ્યો છે, પણ હવે જ્યારે શ્રાવણ મહિનો આવશે અને શ્રાવણ મહિનામાં એમાં પણ જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સાતમ આઠમનો મેળો એટલે આખા સૌરાષ્ટ્રનું હાર્દ કહેવાય. રાજકોટમાં ભરાતો એ સાતમ આઠમનો મેળો જે દર વર્ષે અત્યાર સુધી રેસકોર્સ મેદાનમાં ભરવામાં આવતો હતો, પણ આ વખતે એક એવી માંગણી થઈ હતી કે જે નવું અટલ સરોવર બન્યું છે ત્યાં મોટી જગ્યા છે તો ત્યાં એ મેળો ભરવામાં નહીં આવે, પણ એ દરખાસ્ત સ્વીકારાઈ નથી. શું કારણ છે એની પાછળ જાણીએ મયુર પાસે. ને આ વખતે મેળો ક્યાં ભરાવાનો છે? નુપુર, જન્માષ્ટમીના મેળાની આખું વર્ષ લોકો રાહ જોતા હોય છે અને તેની તૈયારી છે તે લગભગ 2-2.5 મહિના પહેલા જ શરૂ થઈ જતી હોય છે. આ માટેના ટેન્ડર સહિતના જે પ્રક્રિયા છે તે 2 મહિના પહેલા શરૂ થઈ જાય છે, એટલે કે જૂન મહિનાના પહેલા સપ્તાહથી મહાપાલિકાનું આપણે કલેક્ટરનું તંત્ર છે આના માટે લાગી જતું હોય છે. પહેલી માંગણી એ હતી કે હવે વસ્તી વધી છે, સાથે સાથે જે સહેલાણીઓ છે એ પણ મોટા પ્રમાણમાં આવે છે, એટલે કે અટલ સરોવરની બાજુમાં જે નવું રેસકોર્સ છે ત્યાં જન્માષ્ટમીનો મેળો યોજવામાં આવે. કલેક્ટર તંત્રે ત્યાંની જમીન અંગેનો સર્વે કર્યો હતો, પરંતુ સર્વેના અંતે સામે આવ્યું છે કે ત્યાં લોકમેળો યોજવો શક્ય નથી. એટલા માટે કારણ કે આખી જમીન છે તે સમતળ નથી, ત્યાં ખાડા ટેકરા છે ને તેને સમતળ કરવા માટે લગભગ 1 થી 2 વર્ષ જેટલો સમય લાગી શકે છે. એટલે એ દરખાસ્ત છે અત્યારે પડતી મૂકવામાં આવી છે. હવે જે દર વર્ષે જ્યાં લોકમેળો યોજાય છે રેસકોર્સના મેદાનની અંદર જ આ વખતે પણ લોકમેળો યોજવાની કલેક્ટર તંત્રે તૈયારી આરંભી છે. જન્માષ્ટમીનો મેળો આમ તો શ્રાવણ મહિનાની અંદર થાય છે, પરંતુ એની તૈયારી છે જૂન મહિનાથી જ શરૂ કરી દેવામાં આવશે. અને હવે